આવો ઘણો ખોટો ધંધો નહીં કરતા આપણે. પણ એમ નહીં, એટલે આપણે હગાઈ થઈ ગઈ છે એમ કહું. હા તો લગ્ન થઈ ગયા હે, હગાઈ હમ થઈ ગઈ હે, હા અને દેવગતિની વાત છે કરી મૂક્યું એમ કહું છું. હા બરોબર. એટલે એમાં ભુવા પાસે જોડાયું તો હા મને કીધું કે ભાઈ આને વળગાડ છે અને લીંબુ ને એકવાર વાળ કાપ્યા ને એવું કરીને ઉતાર કાઢી આવ્યા. હવે પણ મારી તો કેમ છે મારા વાળા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે મનસુખ રાઠોડે ખોટા ભુવાના લીંડા વેરી નાખ્યા છે. મિત્રો મનસુખ રાઠોડે ખોટા ભુવાના પડદા ફાંસ કર્યા છે. મિત્રો તમે કોલ રેકોર્ડિંગ બને એટલું શેર કરો, અને આ મિત્રો કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળો. અને યુટ્યુબ ચેનલમાં તમે અત્યારે સુધી નવા ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. હાલો. આપણે ઓલા સોલંકીભાઈ કાલ તમને ફોન કર્યો હતો ને, હેમંતભાઈ? હા હા હા, મનસુખભાઈ બોલું. હા બોલો, શું કામ હતું? હવે આપણે છે ને એક ઠેકાણે પ્રેમ થઈ ગયો છે, પણ એ છોકરી હવે ના પાડે. ના ભાઈ, એ આપણે ધંધો નથી કરતા, નિકામ નથી કરતા. પણ એમાં કઈક દેવગતિની વાત ના એ વસ્તુ નહીં ભાઈ, આપણે ખોટું નથી કરતા કોઈ માણસ હારે. તો કઈક કરી મૂક્યો છે એટલે એમ. ના, એ આપણે વસ્તુ નથી કરતા, તમે કોઈ બીજા પાસે કરાવજો. એવું થાય. હા, આવો ઘણો ખોટો ધંધો નહીં કરતા આપણે. પણ એમ નહીં, એટલે આપણે હગાઈ થઈ ગઈ છે એમ કહું. હા તો લગ્ન થઈ ગયા હે, હગાઈ થઈ ગઈ હે, હા અને દેવગતિની વાત છે કરી મૂક્યું એમ કહું છું. હા બરોબર. એટલે એમાં ભુવા પાસે જોડાયું તો હા મને કીધું કે ભાઈ આને વળગાડ છે અને લીંબુ ને એકવાર વાળ કાપ્યા ને એવું કરીને ઉતાર કાઢી આવ્યા. હવે પણ મારી વાત સાંભળો, હવે એને વળગાડશે તો એને કાઢવાની તો તાકાત એની પાસે હશે ને. ખાલી બતાવવાની તાકાત મળી તો કાઢવાની તાકાત તો એને હોય ને. એમાં એવું છે કે આપણે બે ભુવા છે કે એ અમારે ઈ જ કરવું પડે. ના, એ તમને ઈ જ કહું છું, જે ભુવા એમ કે વળગાડ છે તો બરોબર, તમે માની લીધું ભુવા એ વળગાડ કાઢ્યું તો ભુવાને મટાડવાને. તમારો હા વિડીયો મોકલ્યો અને તમે હા એમાં કહો છો કે આ બધું જે વળગાડ કે એવું કઈ હોય તો એ મટી જાય છે, એટલે અમે તમને એટલે ફોન કર્યો. અરે તમે હાસું જ કયો મને, પણ તમે મને કીધું ભુવાનું કીધું બરોબર. હા, ઈ ભાઈ ને ખાલી એટલું વળગાડનું મળી ગયું તો પછી કાઢવાની કઈ તાકાત તો હોય કે એમને ખાલી ખોટું કહી દીધું? જો અમને જે કીધું તું ને કઈક હા લાડવા ચડાવવાનું કીધું તું, ઈ અમે ચડાવી રહ્યા. પછી તાવો કરવાનું કીધું તું, હવામાનનો તાવો કર્યો. પછી એમાં અમને કીધું કે તમે ગરમ તેલમાં હાથ નાખજો, પણ હવે અમારી બીક લાગે. કીધું આમાં તો ફરફોલા પડી. કોને ગરમ તેલમાં તેલ નાખવાનું કીધું? આ બાઈ ને હવે એટલે કીધું બાઈ ને ફરફોલા પડી જાય. મારે તો એમ તો માંડ અટણ બાઈ મળતી નથી, અને મારે માંડ થયું છે ને ઈ પછી ક્યાંક એને ફરફોલા પડે મારી જિંદગી બગડી જાય. ના ભાઈ, એ ખોટો ધંધો કેવાય. એમાં કોઈ તેલમાં હાથ ન નાખવાના હોય. આપડે ઓલા કોયડા વાળા રહ્યા ને સતુ ભુવા, કિયા ના કોયડા ના સતુ ભુવા, ઓયલાના સતુભો કયા ગામ થી? ઈ માળવારી મેલડી. માળવાડી મેલડી વાળા? હા, અમે એની પાસે જોવરાવા ગયા હા, હતા. ઈ માળવાડી મેલડી વાળા ઈ બરોબર છે, પણ એમ હું કહું તમને, કદાચ એને મેલડી આવે તી હાથ નાખે તેલમાં તો બરોબર, આપણે તો નથી આવતી, માણસ શું કરે? નહીં કે મેલડી તમારા પાઈન માં આવી છે. કેવી રીતે કઈ? ઈ કે તરત તમે હામાં આવ્યો એટલે તરત મેલડી તમારા પાઈન માં આવી છે એવું કેતા હતા. હા, એ કેવી રીતે? કદાચ કોનો ગરીબ માણસ હોય નો એને ખબર પડતી ને એને મેલડી કેવી રીતે ગાય ઘાસડી જાય? એનો પવન આવે જ નહીં. અમને એટલી ખબર, અમારા જીવનમાં માતાજી એમ કે સારું કરવા દર રસ્તેથી સારું કરાય. આ દવાથી પછી દુવાથી બેથી સુખ મળે. દુવા તો અમે બધાની લીધી, પણ હવે દુવાથી પણ હવે બધાએ કીધું ભાઈ હવે આવું રીતે છે. તમારો વિડીયો જોયો તો થોડીક આશા બંધાણી હતી, બાઈ બસી જાય અને સારું થઈ જાય એવી અમારી આશા હતી. શું ગામ હે તમારું? હે, તમારું શું ગામ? અમારું ગામ ગોંડલ ની બાજુમાં. ગોંડલ બાજુમાં? હા. કઈ બાજુ? આપણે ગોંડલ થી ઘોઘાદર રોડ ઉપર. બરાબર. તો એવું હોય તો કઈ વાંધો નહીં, વળગાડજો હોય તો કઈ વાંધો નહીં, આવજો મારા ભાઈ, આપણે કરી દઈશું કામ. આપણે કોઈ પાસે પૈસા નથી લેતા, બરોબર? એમ નહીં, આપણે ક્યાં ગામ આવવાનું? હું રહું આપણે લોધિકા. લોધિકા? હા. આ રાજકોટ જિલ્લાનું? હા હા. ઈ લોધિકા કઈ ક્યાં ગામ આવવાનું? લોધિકા થી ચીબડા રહું. ચીબડા? હા. તમે તો તમારી ભાષા તો અહીંની ગુજરાતની કાઠિયાવાડી નો હોય એવું લાગે. તો ગુજરાતમાં તો મોટો થયો હો ભાઈ, તો ગુજરાતમાં બોલવું ના પડશે. હા, એટલે મેં થોડી અમારી અહીં જે અમારી આ ગોંડલની ભાષા જે રહી એવી તમારી નથી એટલે કહું. ના ના, તો બાઈ ને લેતી આવી પડશે કે અમે એકલા આવીશું ચાલશે? જેને વસ્તુ જેને થયું હોય એને જ લાવવું પડે કે બીજાને શું કામ હોય? ઠીક. હવે બરોબર ને? એમ નહીં, એમાં આપણે ત્યાં
હું દાણા જોઉં કેવી રીતે તમારું તમે કેવી રીતે મટાડો છો? અમે તો દાણા નથી જોતા. તો અમને માતાજી એમ કે આ વસ્તુ કરવાથી મટી જાય એટલે એ વસ્તુ કરીએ. એટલે તો હું કરવાથી મટી જાય એમ આપણે થોડુંક સલાહ દો તો, એમ કે અમને થોડુંક તો આપણે શું છે થોડોક ફાયદો થઈ જાય. અટાણે શું છે કે અમે તો આ ભૂએ બધે જોવડાવી જોવડાવી ને હવે થાકી ગયા છે, એટલે થોડીક રાહત થઈ જાય ને. અટાણે તો બાય છૂટા કાય મારે કાંઈ વાંધો નહીં, જેથી કામ હોય તો આવી જાજો. આપણે એવું કઈ ઓલું નથી કરવું. નથી માનો તમે, છૂટા બળિયા ઘા સિવાય કરતી જ નથી. હવે એને ન્યા લાવી ને ન્યા લાવી કોક ને લગાડી દી તો કઈ વાંધો નહીં, તમે રાખો. હવે એમાં આપણે એવું કીધું કે આને અડકવાનો વાય આવે છે. હવે ભાઈ મને તો કઈ ખબર નથી, ક્યાં તમારા અહીંયા જોયું હોય તો કહું કે ભાઈ આ છે એમ. હવે આપણે એમ કેવી રીતે ગયા વાસરા ડડે પણ અડકવાની કઈક બધા એવું અડધા એવું કે છે કે લાર આવે છે. તો અમે અટાણે ખાવાનું ભીંડો, અડદની ડાળ આવી બધી ટેકું દીધું. એટલે અમારે ઘરે ભીંડો નો કઈ, અમે અડદની ડાળ નથી ખાતા. તો કીધું જો અડકવા બંધ, કેમ કે બાય રહી ને અહીંયા અડકવા ઉપડે ને બંધ જ થતી નથી. કઈ વાંધો ને, એવું લાગે વિડીયો બનાવીને મોકલાવજો ને જોઈ લઈશું. વિડીયો મોકલું? હા મોકલાવજો, કદાચ જોઉં છું કેવી રીતે હડકવાય કરે, જોવું તો ખરું ને ભાઈ કેવી રીતે થાય. એટલે સાંજે લગભગ 5 વાગે અમે છે ને, પણ નકર ન્યા લઈને જ વી આવી એમ કહું. અત્યારે હું નથી, અત્યારે તો આવતા નહીં. એવું છે? હા અત્યારે આપણે અહીંયા નથી. એમ નહીં તો મારું એમ કેવાનું, તમે કઈક આમ આંખું વીસી જોતા હો અને કદાચ જો કઈ હા ફેર પડે. ના ભાઈ આપણે રૂબરૂ આવે તો જ કામ કરીએ, એ તો બરોબર હે, બરોબર. પણ અત્યારે અહીંયા નથી, આપણે બારે છીએ અત્યારે. બીજા અમારા કુટુંબ નગર શું કીધું ખબર છે? હા તો બાય બદલાવી નાખો, માય કે બીજી કરી લે એમ. તો તમે કામ કરો, તમે જી કરતા તમે કરો, મને કેતા નહીં. કારણ કે આપણે આવા ખોટા કોઈને સલાહ દેતા નથી ને કોઈ આવો ધંધો ખોટો કરતા નથી. બરોબર ને? સારું આવું રાખો તમે. સારું ના ના, તમારી વાત સાંભળીને તો હું થાકી ગયો. તમે હલો હા એના બાપા ફોન કાપીને જરી. અરે ભાઈ તમે રેવા દો, તમારું કામ નથી આપણી પાસે. હલો હા એટલે બાપુ તમે આવું શું કરો યાર? તમે ફોન અરે ભાઈ રેવા દો, તમારું કામ નથી આમાં. તમે આવો ગાણ પૂછડી પૂછો ને, આમાં તમારું કામ જ નથી. મને એટલી ખબર પડી કે તમે રાખો. હાલો હાલો એટલે બાપા થોડુંક તમારો નો વાત સાંભળવી હોય તો ના પાડી દો, તો પછી હવે મેરા. આ તો ના પાડી દીધી ને ભાઈ કે રેવા દઈએ એમ. ખોટો શું કયો? પણ એમને તમે વાતય કરતા નથી, ફોન કાપી નાખો છો. એલા હા તમારું કામ નથી આપણે પાસે, કારણ કે તમારા તો પછી તો તમારે તો વિડીયો મુકાય નહીં તમારે. તમારી માટે ના કામ નો હોય તો તમે ના જોશો. અમે તમને ક્યાં કીધું તમે જુઓ ને કામ અમારી પાસે. ભાઈ નું અટાણે દુઃખ છે તો તમે ફોન કર્યો. હવે દુઃખ વગર મારે તમને મેં ફોન કર્યો છે. તમે હાવ માથે પગેથી માથે ચડાવો, માથે થી હેઠા ઉતારો પાછું માથે ચડાવે. એટલે ભાઈ એમાં એટલા આટલા બધા એમાં નો નવરા હોય, સમજ્યા? અમારે કઈ કામ તો હોય ને. એટલે તમારે તમે આખી વાત સમજો. હાવ તમારી હાટું થાવ નવરા નો બેઠા, બીજા નહીં તો કામ હોય કે નહીં? તમે એટલું તો જાણો કે નહીં જાણો? તો તમે કોઈનું દુઃખ ભાંગી શકો એવી તમારી કેપેસિટી નથી, એવું થયું? તમારી પાસે આવવાની કેપેસિટી નથી. તમને એમ કહો આવો મધ્યપ્રદેશ, બરોબર? આખું ઘર ગરસ એલા તોય તમે ના વાત કરું છું. બધું વાસરા દાડે લઈ ગયા, વાસરા દાડે નહીં ઉપડ્યો. અહીંયા સાંભળો મારી વાત. તમને આમ બોલાવું કે મધ્યપ્રદેશ MP માં શું, બરોબર? અહીંયા બોલવું, તમે આવશો? એટલે દુઃખ હોય તો બધે આવે. માણા પાકી તો કઈ વાંધો નહીં, આવો તમ તારે. તો ક્યાં આવું? મધ્યપ્રદેશ MP માં શું અત્યારે હાલમાં? આ તો MP માં સરનામું દ્યો નહીં આવી. અમારે તો મટી જવું જોઈએ. આલીરાજપુર જિલ્લો, તાલુકો કટીવાડા, આમખુટ ગામ છે. હા તો પેલા તો પેલું સરનામું દીધું, ખોટું દીધું તું. આ પેલું સરનામું હતું ને, હતું ત્યારે પેલે ને એમ કહું. અત્યારે ઘરે છું. ઠીક, એટલે તો તમે ન્યા આવવાના કે ન્યા નથી આવવાના? ત્યાં અત્યારે નથી આવવાના. કા નકર ન્યા આવો તો એટલે બધે આવું નહીં ને, નજીક નજીક થઈ જાય એમ. ના અહીંયા આવો ને, આપણે ઘરે તો શું અત્યારે તમારે કામ હોય તો આવો એમ. તમને ના નથી પાડતો. પછી અહીંયા ગાડી બાંધીને અમે આવી છીએ. હા પણ કદાચ સારું ન થાય તો ગાડી ભાડું તમારે દેવું પડો. આ તો કઈ વાંધો નહીં, આવજો તમે. બાઈ ને ન્યા લેતા આવી. હા અને જો નો સારું થાય તો બાઈ ને ન્યા નગર મુકતા આવીશું. જો બે વાત છે. તમારે ને લવારી જ કરવી એ તમારું કેપેસિટી બધી જાણી કે તું મને આવું શીખવાડવાનું રેવા દે ભાઈ. તમ તારે તારું ખાતો કામ કરીને ખા, બરોબર? પણ મને તું ના શીખવાડ આટલું. તું મને હલકમ ના લઈ લે. હવે તું ભલે તારા ઘરનું હોય, ગમે તું મોટો હોય તો તારા ઘરનો, મને કઈ ફેર પડે નહીં. ઓળખ તું મને? આ સાહેબ હોય તો મારા ભાઈ, તમે તમારા ઘરના, મને કઈ ફેર પડે નહીં. કારણ કે તમને હેરાન કરતા હોય તો કઈ વાંધો. પેલા માપો બોલ. હા બોલો. ત્યાં પોલીસ લેવા આવશે ધીરો રે.
અરે મારા ભાઈ એટલે જ તમને કેતો તો તમે બોલો એમ. હા પણ તો તું કેને યાર હું કરે તું કરે છે? આ તો તમે ખેતા હેરાન કેમ કરો મને? કોની એટલે તને ખબર છે તને કોને ફોન કર્યો છે? એ તો તમે બોલો એમ કહું. હા પણ તો તું એવી હું કરે તું ફલાણું ટીકણું હું તું કરે છે એટલે રેવા દ્યો ભાઈ, તારે કોઈ બરોબર. માતાજીને પૂછજે ને હું કોણ બોલું છું? હારું ભલે તમે જીઓ એમ એ નહીં, તું તમારા. માતાજીને પૂછ તો હું કોણ બોલું છું? કોણ બોલો છો? હે તો મારા વાલા મિત્રો આજે મનસુખ રાઠોડ જે ખોટા ભુવાનો પર્દાફાશ કરે છે મિત્રો, આજે ભુવાનું તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો આવા નવા ધબધબાટી વાળા, ભુવા ભરાડી વાળા કે પ્રેમ લીલા વાળા કે અન્ય કોઈ બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો.